જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે એક નવો ટોપિક લેવાનો છે કે ગુજરાતની ડેરીઓ, અગત્યની ડેરીઓ. આ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક કદાચ પૂછાઈ જાય. આ તો સરકાર છે આપણી, ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન કે કોઈ પણ નિયમ બદલી શકે છે. એટલે ના પૂછવાનું પણ પૂછી શકે. તમને એવું લાગે કે આમાં શું કરવાનું છે, પણ આમાં કદાચ તમને કોઈ વૈકલ્પિક કે કોઠો પૂછી નાખે, જોડકું પૂછી નાખે, તો તમને આવડતું હોય તો તમારો 1 માર્ક્સ પાક્કો થઈ જાય. તલાટી હોય, કોન્સ્ટેબલ, ક્લાસ 3 ની કોઈ પણ એક્ઝામ હોય, બરોબર, ક્લાસ 3 માં કામમાં આવશે ગુજરાતનું આપણું આ ગૌરવવંતી ડેરીઓ. બરોબર, તો ડેરીની શરૂઆત સૌપ્રથમ આણંદમાંથી થઈ હતી. આણંદ અમૂલ ડેરીમાં એના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ અને ડૉક્ટર વર્ગીસ કુરિયન દ્વારા કરવામાં આવી હતી. બરાબર, તો એના પછી ઘણી બ્રાન્ચો ખોલતા ગયા આખા ગુજરાતમાં ડેરીની સ્થાપના થઈ. અને ડેરીની સ્થાપના થવાથી પશુપાલનમાં વધારો થયો અને જે રોજગારી મળવી જોઈએ એ ઘણા લાખો બેરોજગાર યુવાનોને રોજગારી મળી. તો એનાથી ઘણા બધા ફાયદા થયા. એટલે ચલો આપણે જોઈએ આપણી અગત્યની ડેરી. પહેલું અહીંયા આણંદથી શરૂઆત કરીએ. આણંદની અમૂલ ડેરી બધાને ખબર છે. હવે આ લાઈન જોઈએ આપણે સુરતવાળી. સુમૂલ સુરતમાં. હા, એકદમ ટ્રીક સાથેથી ધીમે ધીમે મારી સાથે દોહરાતા જજો. બસ 1 કે 2 વાર જોશો એટલે ફાઇનલ. સુમૂલ સુરતમાં. આબાદ, અજોડ આબાદ બંને ક્યાં આવી? અમદાવાદમાં. અજોડ અને આબાદ ક્યાં આવી? અમદાવાદમાં. સોરઠ અને માહી જુનાગઢમાં. સોરઠ ડેરી અને માહી ડેરી જુનાગઢમાં. અમુક જિલ્લાઓમાં 2 ડેરી છે, કારણ કે જ્યાં પહોંચાણ, જ્યાં પશુપાલન વધારે હોય, જ્યાં પહોંચાણ ના થઈ શકતું હોય ત્યાં 2 ડેરીની સ્થાપના કરી છે. રાજકોટમાં ગોપાલ ડેરી. ગોપાલ ડેરી ક્યાં? રાજકોટ. ગોપાલના વાટકા ખાધા છે તો રાજકોટના છે, તો એવી રીતે યાદ રાખજો. મધુર અને મધર ગાંધીનગર. તો આવે છે દૂધ ગાંધીનગર. બસ આવી રીતે યાદ રાખવાનું છે. દૂધ સરિતા ભાવનગર. જ્યાં જ્યાં કન્ફ્યુઝન વાળો પોઈન્ટ છે ને હું તમને આપણે લીટો કરીશું તો હું તમને ખબર પડે છે. બરોબર, દૂધ સરિતા, દૂધ સાગર, દૂધ ધારા એ આવશે. આ તો અગત્યની થોડીક ડેરીઓ લખી છે. આપણે દૂધ ધારા એક લખવાની રહી ગઈ છે, જગ્યાના અભાવના કારણે. દૂધ ધારા અરે આવી ગઈ છે. દૂધ સાગર, સોરી, દૂધ સાગર રહી ગઈ છે. ક્યાં આવ્યું? મહેસાણા. આપણે યાદ રાખવાની છે. એક આ દૂધ ધારા, દૂધ સાગર અને દૂધ સરિતા, આ ત્રણેય યાદ રાખવાનું છે. એ આપણે પાછળથી યાદ રાખશું. એક વખત આટલું જોઈ લઈએ. ગોપાલ રાજકોટમાં, મધુર અને મધુર ગાંધીનગરમાં, દૂધ સરિતા ભાવનગરમાં, માધાપર કચ્છ, ચલાલા અને અમર ડેરી બંને ક્યાં આવ્યા? અમરેલીમાં. ધ્યાન રાખજો, ચલાલા અને અમર ડેરી અમરેલીમાં. અમર તો યાદ રહે, અમર એટલે અમરેલી. આ એક ચલાલા યાદ રાખવાનું, ચલાલા અમર. અને જે અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓ છે એમને તો વાંધો નહીં આવે, પણ જે દક્ષિણ ગુજરાતના કે એવા વિદ્યાર્થીઓ તો એમને આ ચલાલા ડેરી ના આવડે કદાચ, તો યાદ રાખજો. બરોબર, હવે જોઈએ આપણે દૂધ સાગર મહેસાણામાં. સાગર જોજો, સાગર હોય એટલે મોટું. અહીંયા સાગર કેવડો મોટો, ત્યાં પાણી જ ભર્યું મોટું, એવી રીતે અહીંયા દૂધ ભર્યું છે. તો એટલું યાદ રાખજો. મહેસાણી ભેંસ ક્યાંની વખણાય છે? મહેસાણાની. તો ત્યાં પશુપાલન વધારે છે, તો દૂધ સાગર, ત્યાં સાગર ભરાય છે એટલે મહેસાણામાં દૂધ સાગર ડેરી. બરોબર, દૂધની ધારા ભરૂચમાં. ધારા ક્યાં થઈ? ભરૂચમાં થઈ. અને સરિતા ભાવનગરથી. મોટા ભાગની કાઠિયાવાડની નદીઓ ત્યાં આગળ દરિયામાં મળતી હોય છે, ખંભાતના અખાતમાં. એટલે યાદ રાખવાનું, સરિતા બધી નદીઓ ક્યાં મળે? ભાવનગરમાં. એટલે દૂધ સરિતા. વસુંધરા વલસાડ. જોજો, વસુંધરા વલસાડ. સુર અને સુરેન્દ્રનગર. સુરસાગર સુરેન્દ્રનગરમાં. પંચમહાલમાં પંચામૃત. પંચમહાલ. સુગમ અને બરોડા દેવી વડોદરા. એકદમ છે ને સરળ મિત્રો, કોઈ આ આખરી વસ્તુ નથી. ખાલી 1-2 વાર જ નજર ફેરવવાની જીવનમાં, એટલે તમને યાદ રહી જશે. 2 વાર મનથી તૈયારી અને દિલથી વાંચી લેશો એટલે આવડી જશે. બરોબર, આપણે બહુ લાંબો વિડીયો બનાવવાનો નથી. એકવાર ફરીથી આપણે ફટાફટ લઈ જોઈએ. આણંદ અમૂલમાં. બરોબર, સુમૂલ સુરત, અજોડ આબાદ અમદાવાદ, સોરઠ માહી જુનાગઢ, ગોપાલ રાજકોટ, મધર અને મધુર ગાંધીનગર, દૂધ સરિતા ભાવનગર. સરિતા બધી નદીઓ ક્યાં ભેગી થાય? ભાવનગરમાં. પછી ધારા ક્યાં થાય? ભરૂચમાં. અને સાગર મોટો ક્યાં ભરાયો દૂધનો?
મહેસાણા, કારણ કે ત્યાં ભેંસો વધારે છે. માધાપર કચ્છ, ચલાલા અને અમર ડેરી અમરેલીમાં, દૂધ સાગર મહેસાણા, દૂધ ધારા ભરૂચમાં, વસુંધરા વલસાડ, સુરસાગર સુરેન્દ્રનગર, પંચામૃત પંચમહાલ, સુગમ અને બરોડા વડોદરામાં. બસ આ અગત્યની ડેરીઓ હજુ ઘણી નાની મોટી રહી ગઈ છે, બરોબર. બનાસ ડેરી બનાસકાંઠામાં, એ 2-3 ડેરી રહી ગઈ છે, પણ આ અગત્યની જે છે એ મેં તમને ભણાવી દીધી, બરોબર. તો ધ્યાનથી જોઈ લેજો, કોઈ ડેરી રહી ગઈ તમે જાતે થોડુંક જોઈ લેજો. તો આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.